નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરતમાં પાથરના વાળાઓની રેલી નીકળી, પાલિકાની મુખ્ય કચેરી સુધી રેલી કાઢી વિરોધ દર્શાવવામાં આવ્યો। વર્ષ 2014 સ્ટ્રીટ વેન્ડિંગ એક્ટ લાગુ કરવાની માંગ કરવામાં આવી છે। લારી પાથરના વાળા ઉપર અત્યાચાર બંધ કરો, ભીખ નહીં હક માંગીએ છે। દબાણના નામ પર લૂંટફાટ બંધ કરો। સુરતના પથ વિક્રેતાઓ માંગે છે વ્યવસ્થા, ઘૂસ નહીં ફીસ લો। આવા સૂત્રોચ્ચાર આ તમામ પાથરના વાળાઓએ કર્યા છે। વિવિધ બેનરો સાથે વિરોધ નોંધાવ્યો। મારું નામ જય વ્યાસ, ભારતીય પથ વિક્રેતા મહાસંઘ અમારું સંગઠન છે જે આખા દેશમાં લારી ગલ્લા પથારા માટેના અધિકાર માટે લડી રહ્યું છે। 2014માં આ કાનૂન આવેલો, સ્ટ્રીટ વેન્ડર એક્ટ, પથ વિક્રેતા કાનૂન। આ કાનૂનમાં આ પથારા વાળા લારી ગલ્લા વાળાની વ્યવસ્થા કેવી રીતે કરવી એ આમાં લખેલું છે અને એ પ્રમાણે 11 વર્ષથી કામગીરી કરવાની હતી, જે એસએમસી આજ સુધી કશું કર્યું નથી। આમાંથી 90% માંથી 10% બી કામ નહીં કર્યું હોય, પણ સર્વે થઈ ચૂક્યો છે અને આમાંથી મોટા ભાગના લોકો પાસે સર્વેમાં એ લોકોનું નામ છે, એમની પાસે ઓળખપત્ર છે। એને ગેરઅંદાજ કરીને, એને જોયા વગર આ એસએમસી ગુંડાની જેમ પેલું શું કહેવાય, વાહનો લઈ, પોલીસ લઈ અને બધા પર હુમલો કર્યા કરે છે। રોજ પોટલાઓ બાંધે રોજ અને રોજ પૈસા ખાય। આ બધી દબનગીરીથી અમે બચવા માટે અમારો કાનૂનના અમલ માંગી રહ્યા છે। મ્યુનિસિપલ કમિશનર પાસે જઈ રહ્યા છે આજે વરાછાથી કે ભાઈ તમે આ કાનૂનને અમલ કરો। ભારત સંવિધાનની નીચે બનેલા જે કાનૂન છે તમે માનો છો કે નથી માનતા, એ સવાલ અમે એમને કરવા જઈએ છીએ। અને આમાં ચોખ્ખું લખ્યું છે કે જ્યાં સુધી બધા પથ વિક્રેતા, બધા પથારાની વ્યવસ્થા લેખિતમાં થઈ ન જાય ત્યાં સુધી તમે કોઈ બી પથારાને ખસાડી નથી શકતા। કલમ નંબર 3 આટલા સ્પષ્ટ કાનૂન હોવા છતાંય આ લોકો જે દમનગીરી કરે છે એના વિરોધમાં અમે બહુ કડક શબ્દોમાં કહીએ છીએ કે આવો અત્યાચાર ગરીબો પર નહીં ચાલે।